ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। મહાનગરપાલિકાની 52, નગરપાલિકાની 96, જિલ્લા પંચાયતની 40 અને તાલુકા પંચાયતની 210 બેઠકો મળી કુલ 398 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાંથી 12 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે 386 બેઠકો પર ચૂંટણી લડાશે। પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 2 અને વલભીપુર નગરપાલિકા વોર્ડ નંબર 3ની પેનલ બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે તાલુકા પંચાયતની 4 બેઠકો પણ બિનહરીફ બની છે। આ ચૂંટણીમાં કુલ 1134 ઉમેદવારો મેદાનમાં છે। ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 150 ઉમેદવારો, વલભીપુર, મહુવા અને પાલીતાણાની 96 બેઠકો માટે 203 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 136 ઉમેદવારો અને તાલુકા પંચાયતની 210 બેઠકો માટે 645 ઉમેદવારો ચૂંટણી લડશે। ત્રણસો 86 સીટ માટે આ ચૂંટણી થશે અને જે 1134 જે કેન્ડિડેટ છે એમાં ટોટલ ભાજપના 391, કોંગ્રેસના 360, આમ આદમી પાર્ટીના 273 અને બીજા અપક્ષ અને જે અન્ય છે આ 100 છે। મીન્સ કે પોઝિશન છે। 26 એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને તમામ જે નાગરિકો છે એને મીન્સ કે જે મતદાન પ્રક્રિયા છે એમાં ભાગ લેવા માટે ખાસ અપીલ પણ છે।